નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર. મને ખબર છે આજે તમારી એક્ઝામ છે, તો એના પહેલાં આ છેલ્લી સ્ટ્રેટેજી, છેલ્લી ટિપ્સ જોઈને જજો વિદ્યાર્થી મિત્રો. 3:15 તમારું પેપર સ્ટાર્ટ થવાનું છે, તો મેં તમારી માટે સેક્શન A B મૂકી દીધા છે, સેક્શન C D E બી મૂકી દીધા છે, તમામ વસ્તુ મૂકી દીધી છે. જાઓ અને જલ્દી જોઈ લો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આવી દઈશ. બરાબર, તમારો ટાઈમ વેસ્ટ ના થાય એના માટે રિવિઝન કરી દો. પેપર પૂરું થતું નથી, આ એક તમારો પ્રશ્ન હશે. છેલ્લે અક્ષર બગડી જાય, છેલ્લે તમે ફટાફટ લખો એટલે શું થાય, અક્ષર બગડી જાય. એનો બી એક ઉકેલ લાવીશું આપણે. 3 ગુણના 5 ગુણમાં માર્ક્સ કપાય છે, એટલે કે 3માંથી 3 માર્ક્સ મળતા નથી, 5માંથી 5 માર્ક્સ મળતા નથી. કેમ નથી મળતા, બધું ઉકેલ હું તમને આપીશ. ઓકે, બોર્ડ એક્ઝામ 2025ની અંદર આ તમામ ટિપ્સ તમને કામમાં લાગશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે સેક્શન A અને B ના એક પણ માર્ક્સ ના કપાય એવી રીતનો વિડીયો બનાવેલો છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જાઓ અને જલ્દીથી ચેક કરો. ઓકે, પછી સેક્શન C D E આ 3 એટલે કે 70 માર્ક્સ તમારા કવર થઈ જાય એના માટેનો એક વિડીયો બનાવેલો છે, એ બી ક્લિક ચેક કરી દો. ઓકે, ફટાફટ ચેક કરો. ઓકે, ચલો જોઈ લઈએ. હવે પેપર તમારું પૂરું થતું નથી, તો એના માટે હું તમારી માટે લાવ્યો છું ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. હવે સેક્શન A B ગમે તે થાય, તમારે એક રણનીતિ અપનાવવાની કે સેક્શન A B મારે 30 મિનિટમાં પતી જવું જોઈએ, કાં તો તમે 45 મિનિટ રાખો. બરાબર, પણ હું તમને એવું કહીશ કે સેક્શન A B માટે તમે 30 મિનિટ રાખો. 30 મિનિટ ઇનફ છે. તમે MCQ તો 15 મિનિટની અંદર ખતમ કરી શકો છો. ઓકે, અને 15 મિનિટની અંદર 10 પ્રશ્નો ખતમ ના થાય, થઈ જાય આરામથી. ઓકે, સેક્શન A B માટે 30 મિનિટ, સેક્શન C માટે 45 મિનિટ, સેક્શન D માટે 45 મિનિટ અને સેક્શન E માટે 45 મિનિટ. આ ત્રણેયને એક સરખો ટાઈમ આપો. બરાબર, કાં તો તમે તમારી રીતે યોગ્ય મેનેજમેન્ટ કરી શકો છો. ઓકે, આવી રીતે તમે ટાઈમ આપશો તો તમારી ટોટલ 165 મિનિટ થશે. અને ટોટલ તમારી જોડે કેટલી મિનિટ છે, 180 મિનિટ, એટલે કે 3 કલાક. બરાબર, 180 મિનિટ છે તો હજુ બી તમારી જોડે વધે છે કેટલી મિનિટ, 15 મિનિટ. આ 15 મિનિટની અંદર તમે ઘણું બધું પેપર પ્રેઝન્ટેશન કરી શકો છો, તમારી ભૂલ શોધી શકો છો, ઘણું બધું કરી શકો છો. પણ તમારી જોડે ટાઈમ વધે તો. ટાઈમ ક્યારે વધશે, તમે આ રૂલ્સ ફોલો કરશો તો. તમારી નજર 2 જગ્યાએ હોવી જોઈએ. એક તમારે ઘડિયાળ પહેરીને જવાની, એ તો એક તમારી ઘડિયાળના સામે અને એક પેપરના સામે. બીજા ક્યાંય ડાફેરા મારવાના નહીં. બસ 2 તરફ નજર, એક ઘડિયાળ, એક સપ્લિમેન્ટરી, એક પેપર. બસ વિદ્યાર્થી મિત્રો, આટલું કરશો તો હું તમને ગેરંટી મારું છું તો તમારો ટાઈમ ખૂટશે નહીં. તમારો જે ટાઈમ ખૂટે છે ને, એ તમારા મનમાંથી જે વેમ જે છે એ રહી જશે, જતો રહેશે. ઓકે, 2023માં એક પેપર આવ્યું હતું, માર્ચ 2023ની અંદર, ઇકોનું. બધાને ઇકોનું પેપર પૂરું જ નહોતું થયું ભાઈ, છૂટી ગયું હતું. એટલું લેન્થી પેપર. પણ તમે આ ટાઈમ મેનેજમેન્ટનો ઉપયોગ કરશો ને તો ગમે તેવું લેન્થી પેપર તમે લખી શકશો. ઓકે, એનું બી આપણે એક સોલ્યુશન આપીએ છીએ. બરાબર, લેન્થી પેપર હોય તો શું કરવું, આગળ જોઈએ. વિડીયોને લાઈક કરતા રહેજો. ચલો, 3 ગુણ અને 5 ગુણમાં માર્ક્સ કપાય છે. બરાબર, આ પ્રશ્ન છે તમારો. 3માંથી 3 નથી મળતા, 3માંથી મારો અડધો કાપી દે છે, 1 કાપી દે છે. બરાબર, તો 3 ગુણ માટે તમારે જવાબ મુદ્દા વાઇઝ લખવાના, ફકરા વાઇઝ નહીં લખવાના, આખા ફકરા નહીં લખવાના, મુદ્દા વાઇઝ. એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે લખવાના કહું. પહેલો મુદ્દો લખ્યો, 1 લાઈન છોડ દો, બીજો મુદ્દો લખો, બીજો મુદ્દો લખ્યો, 1 લાઈન છોડ દો, ત્રીજો મુદ્દો. આવી રીતે મુદ્દા વાઇઝ લખવાનું. ઓકે, પહેલો મુદ્દો લખવાનો, 1 લાઈન છોડવાની, બીજો મુદ્દો લખવાનો, 1 લાઈન છોડવાની. વ્યવસ્થિત લાગશે અને વિદ્યાર્થી મિત્રો જે પેપર ચેક કરનાર હશે એમને બી ગમશે. તમને ગમે એ નહીં કરવાનું. પેપર ચેક કરનારના મગજમાં શું ચાલે છે, પેપર ચેક કરનારને ગમશે કે નહીં. ઓકે, એટલે યાદ રાખજો,
પછી મુખ્ય મુદ્દા લખવા જરૂરી. મેં શું કીધું? મુખ્ય મુદ્દા લખવા જરૂરી. એટલે ખાલી તમે ફાલતુગીરીનો પ્રશ્નનો ઉત્તર લખો બનાવીને તો એનો માર્ક્સ કાપશે જ ને યાર. પણ તમે મુખ્ય મુદ્દા એટલે મુખ્ય જરૂરી એવી બાબતો જ લખો. ભલે ટૂંકો પ્રશ્ન લખો પણ જરૂરી જે બાબતો છે એ જ લખો એની અંદર. ખાલી ખોટી ફાલતુગીરી કરવાની ક્યાં જરૂર એમાં? જેટલું લખશો એટલા માર્ક્સ મળશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ 2 પોઈન્ટ્સને યાદ રાખી લેજો. જવાબ મુદ્દાવાઇઝ લખવા અને મુખ્ય મુદ્દા લખવા. 5 ગુણની વાત કરીએ, ઇમ્પોર્ટન્ટ 5માંથી 5 મેળવવાનું એક શાસ્ત્ર બતાવું. તો એની અંદર પહેલાં તમારે પ્રસ્તાવના લખવાની. હવે કહેશો પ્રસ્તાવના એટલે શું? પ્રસ્તાવના તમારા શબ્દોમાં લખવાની. ધારો કે હું તમને કહી દઉં કે તમને એક પ્રશ્ન પૂછાયો, ગરીબી ઘટાડવાના ઉપાયો. તો તમારે પ્રસ્તાવના ગરીબી વિશે 3-4 વાક્યો લખી દેવાના કે ગરીબી એ સાપેક્ષ ખ્યાલ છે. બરાબર? ગરીબી અહીંયા આમનું જીવન ધોરણ, ગરીબી શહેરોમાં ઓછી છે, ગ્રામીણ વ્યવસ્થામાં વધુ છે. એવું તમે તમારા શબ્દોમાં લખી શકો છો પ્રસ્તાવના. ઓકે? પછી એનો જવાબ લખો. એટલે કે ગરીબી ઘટાડવાના ઉપાયો, એમાં જેટલા મુદ્દા આવતા હોય એ લખી દેવાના અને છેલ્લે લખવાનું સમાપન. આમ આ બધા મુદ્દા દ્વારા ગરીબી ઘટાડી શકાય છે. આવું કરવાથી ગરીબી ઘટી શકે છે. ગરીબી ઘટાડવાનો દર પહેલાં આટલો હતો. બરાબર? આમ કરીને સમાપન ચાલુ કરવાનું. આ 3 વસ્તુ લખવી જરૂરી છે 5 ગુણ માટે. પૂરેપૂરા માર્ક્સ મળશે. 100% ગેરંટી મારું છું. પહેલાં પ્રસ્તાવના, મેં તમને કીધું પ્રમાણે જવાબ જે આવતો હોય, ધારો કે તમને પૂછી લીધો કે સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો. પ્રસ્તાવના લખો પહેલાં, પછી અર્થ લખો, પછી મર્યાદાઓ લખો, પછી સમાપન લખો. તમામ પ્રશ્નની અંદર પ્રસ્તાવના અને સમાપન લખવું જરૂરી છે. પૂરેપૂરા માર્ક્સ મળશે, આપણી ગેરંટી છે. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ આગળ. લાસ્ટ પ્રશ્ન, પણ આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લે અક્ષર બગડી જાય છે એનો એક જ છે કે છેલ્લે ટાઈમ ખૂટે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું છે 3:15થી લઈને 6:15 સુધી સ્પીડ એક સરખી જ રાખવી. એવું નહીં કે તમે એ સ્પીડ ધીમે ધીમે લખો ને ભાઈ છેલ્લે ફાસ્ટ લખો. સ્પીડ પહેલાંથી ફાસ્ટ કરો. શું? સ્પીડ પહેલાંથી ફાસ્ટ જ રાખો. એવું જ રાખો કે મારે 5 વાગ્યા સુધીની અંદર પેપરને ખતમ કરવાનું છે, તો તમને પેપર 6:15 ફિનિશ થશે. ઓકે, એટલે પહેલાંથી જ તમે એક સરખી રાખશો તો તમારા સરખા અક્ષર બી આવશે અને અક્ષર બી નહીં બગડે. પહેલાંથી જ એક સરખી રાખો. કોઈ સવાલ ના આવડે તો તેના પાછળ ટાઈમ બગાડવો નહીં. અડધા શું કરે, ભાઈ આ સવાલ નહીં આવડતો, યાદ કરવા બેસે 15 મિનિટ. 15 મિનિટ તો ભાઈ તારી અહીંયા જ જતી રહી, તો બીજું ક્યારે લખીશ? જે ના આવડે એને ત્યાં જગ્યા છોડ દો, સ્કીપ કરી દો અને છેલ્લે યાદ આવે તો લખવાનું. છેલ્લે તમારે જે ગપ્પા મારવા એ મારી દેવાના. સમજી ગયા તમે મારી વાતને? ઓકે. ત્રીજું, જેટલા માર્ક્સના પ્રશ્ન હોય એટલા જ મુદ્દા લખવા, વધારે લાંબુ લખાણ લખવું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, અડધા શું કરે, 2 માર્ક્સનો પ્રશ્ન હોય, સેક્શન સીમાં પૂછેલો હોય, 10 મુદ્દા લખે, એક આખું પેજ ભરે, પછી કે મેં 2 માર્ક્સના પ્રશ્નો 1 પેજ ન લખે. પણ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તે જેટલું સાચું લખ્યું હશે એટલા તને માર્ક્સ મળવાના છે. બાકી વધારાનું લખીને કંઈ ફાયદો છે નહીં, તારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. આ 1, આ 2, આ 3 ટિપ્સ અપનાવશો તો હું તમને ગેરંટી મારું છું તમારા અક્ષર નહીં બગડે. નંબર 2, ટાઈમ નહીં ખૂટે. નંબર 3, આ 3 પોઈન્ટમાં તમારે કોઈ મૂંઝવણ નહીં રહે. મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. કોઈ સવાલ ના આવડે તો યાદ રાખજો, મેઇન પોઈન્ટ છે, કોઈ સવાલ ના આવડે તેના પાછળ ટાઈમ બગાડવો નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ સારી લાગે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, હજુ સુધી વિદ્યાર્થી મિત્રો તમારી જોડે બહુ ઘણો બધો ટાઈમ છે. મને ખબર છે કે આ વિડીયો આપણો 7 વાગે આવેલો છે સવારે, તો અત્યારે બહુ બધો ટાઈમ છે. તો તમે હજુ સુધી 3 વાગ્યા સુધી આપણો વિડીયો સેક્શન A Bનો ના જોયો તો જલ્દીથી જોઈ લો. સેક્શન C D E બી જોઈ લો, રિવિઝન થઈ જશે. ઓકે, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. BA માટે રેડી રહેજો, આઈ હોપ. અને આપણે ઇકોનું લાઈવ બી લાવવાના છીએ વિદ્યાર્થી મિત્રો. ઇકોનું લાઈવ પેપર સોલ્યુશન આવી જતો 6 વાગે. તમને ખબર પડી જશે કેટલું આપણું IFBમાં આવ્યું, કેટલું ઇઝી પેપર હતું, કેટલું હાર્ડ હતું, શું આવ્યું, કેવી રીતે આવ્યું, સેક્શન A બી આપણામાં પૂછાય કે નહીં, બધું જ ખબર પડી જવાની છે.
વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલની ધન્યવાદ, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને જલ્દી પ્રેસ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.